તાજેતરમાં અત્રેની એસસીજી હોસ્પિટલ ખાતે યોજાયેલ નેશનલ વર્કશોપ અને હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ થયેલી હૃદય રોગના દર્દીઓ માટેની અદ્યતન સારવાર વિશેની જાણકારી આપવા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. પત્રકાર પરિષદને ડૉક્ટર સિદ્ધરાજસિંહ વાળા, ડૉક્ટર બ્રજમોહનસિંહ, ડૉક્ટર રાજીવ વિશિષ્ટ, ડૉક્ટર અનુષ અગ્રવાલ અને અન્ય તબીબોએ સંબોધી હતી. એક ટીમ એફર્ટથી લઈ ગયા છીએ કે જે શરૂઆતની અંદર જે અમુક કેસીસ જે આપણા ભાવનગરની અંદરથી અમદાવાદ, રાજકોટ, બરોડા કે બધા મોટા સિટીમાં જે જવાની જરૂર હતી એ લગભગ અમે એવા કેસીસ કરીએ છીએ કે જેથી એટલી બધી હવે જરૂર ન પડે. અને આની માટે ખાસ જે સમયની સાથે જે નવી પદ્ધતિ, નવી વસ્તુઓ જે કરવી જોઈએ, આ બધા કરવાથી કોમ્પ્લેક્સ એન્જિયોપ્લાસ્ટી, મિનિમલ ઇન્વેઝિવ સર્જરી, આના હિસાબે છેલ્લા 8 થી 10 વર્ષની અંદર જેમ સાહેબે કીધું એમાં અમે 20 થી 25 હજારથી વધારે એન્જિયોગ્રાફી કરી છે, 8 થી 10 હજારથી વધારે કોમ્પ્લેક્સ એન્જિયોપ્લાસ્ટીને એવા બધા કેસીસ કર્યા છે અને 5-7 હજારથી વધારે બાયપાસ સર્જરીને આવું બધું અમે કર્યું છે. ખાસ જેની માટે આપણે આજે જે વર્કશોપ ને એ બધું કરીએ છીએ કે હવે ભાવનગરની અંદર ઘણા બધા જણા ભાવનગરમાં સર્જરી જોવા માટે, શીખવા માટે, સમજવા માટે પણ ઓલ ઓવર ઇન્ડિયામાંથી આવતા હોય છે. આની વિશે વધારે માહિતી આપને ડૉક્ટર બ્રજમોહન સાહેબ આપે. भावनगर अभी ऑल ओवर इंडिया रिकॉग्नाइज है कार्डियक सर्जरी के लिए, कार्डियक साइंसेज के लिए. जो प्रोसीजर अभी भी अहमदाबाद में बहुत कम जगह होगा या फिर बॉम्बे में बहुत कम जगह होता है, वो हम यहाँ पे मैक्सिमम काम करते हैं ना. ये मिनिमली इन्वेजिव सर्जरी हमारे पास सीखने के लिए ऑल ओवर इंडिया से डॉक्टर्स, एस्टेब्लिश्ड कार्डियक सर्जन आते हैं. अभी भी जो हमारे पास 10 सर्जन आए हुए हैं, कोई भुवनेश्वर से है, कोई कलकत्ता से है, कोई दिल्ली से है, कोई गुड़गांव से है, कोई देहरादून से, डिफरेंट पार्ट ऑफ कंट्री से आते हैं हमारे पास, है ना. तो मेरे कहने का मतलब ये है कि भावनगर अभी इंडिया के नक्शे पे कार्डियक साइंसेज के मामले में काफ़ी ऊपर चला गया है ना. यही चीज़ हमें प्रोजेक्ट करनी कि हमारा भावनगर काफ़ी आगे है. हम यहाँ पे मिनिमल इन्वेजिव वाल रिप्लेस करते हैं, मिनिमल इन्वेजिव बाईपास जो सामने से पूरा सर्जरी करते हैं, वही सर्जरी हम लगभग 2 इंच के इंसिजन से पूरा कर देते हैं. इसका एडवांटेज ये रहता है कि ब्लीडिंग कम होती है, इन्फेक्शन कम होता है, पेशेंट का मोबिलिटी, मतलब अगर अपन ओपन सर्जरी करते हैं तो पेशेंट का रिकवरी टाइम लगभग 8 to 10 वीक होता है. मिनिमल इन्वेजिव में रिकवरी टाइम 3 to 4 वीक होता है. पेशेंट डे 4 पे ही मोबिलाइज होकर और डे 4थे दिन घर जा सकता है और विद इन 2 वीक वो अपना रूटीन एक्टिविटी चालू कर पाता है. तो ये इस तरीके से हमने एज ए टीम, मैं डॉक्टर वसीम, डॉक्टर अभिषेक परमार, उन्होंने ऐसा डिपार्टमेंट डेवलप किया है कार्डियक साइंसेज के मामले में कि किसी से मैच नहीं करता है. हम और हेल्थ केयर को लेकर पीछे ना रहे. शहर शायद थोड़ा सा छोटा हो, बड़े मेट्रोस की तरह नहीं, लेकिन काम हमारा वाला साहब बैठे हैं और ये पूरी લાસ્ટ 5 વર્ષમાં હવે એવું થઈ ગયું છે કે લેટેસ્ટ ટેકનોલોજીનું બધું ભાવનગરમાં એટલું સરસ ડેવલપ થઈ ગયું છે ને બધી જ ફેસિલિટીઝ અવેલેબલ છે. ખાસ કર આ સેન્ટરમાં, એસસીજી સેન્ટરમાં બહુ સારા રિઝલ્ટ સાથે લેટેસ્ટ ટેકનોલોજીવાળી જે સર્જરીઝ છે ને એન્જિયોપ્લાસ્ટીસ છે, કોમ્પ્લેક્સ એન્જિયોપ્લાસ્ટી છે, બધું ભાવનગરમાં આ સેન્ટરમાં અવેલેબલ છે.